નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ વગર. ઓમ શાંતિ ઓર્ગેનાઇઝેશન અને શાઇનિંગ સ્ટારના સહયોગથી 600 જેટલા વિદ્યાર્થીઓ તથા અનુયાયીઓ સમક્ષ વડોદરા શહેર એસઓજી પોલીસે રીલ મેકિંગ સ્પર્ધા થકી નો ડ્રગ્સ અવેરનેસ પ્રોગ્રામ કર્યો હતો. શહેર પોલીસ કમિશનર નરસિંહ કોમરની સૂચના મુજબ સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓ તથા આજના યુવાધનને ડ્રગ્સના નશાના રવાડે જતા અટકાવવા સારું અને ડ્રગ્સ અવેરનેસ અંગેની જનજાગૃતિના કાર્યક્રમો કરવા સારું સૂચનાના આધારે એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર એચ.ડી. રાતરડાનાઓ દ્વારા અવારનવાર વડોદરા શહેરના જુદા જુદા વિસ્તારમાં આવેલ સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓમાં નશીલા પદાર્થો વિશે અવેરનેસ લાવવા તથા આવા નશાનું સેવન ન કરે અને સમાજમાં ફેલાતા દૂષણને અટકાવવા અને જાગૃતિ ફેલાવવા સારું નો ડ્રગ્સ અવેરનેસ પ્રોગ્રામ કરવામાં આવે છે. તે જ રીતે એસઓજીની ટીમ દ્વારા ઓમ શાંતિ ઓર્ગેનાઇઝેશનના સહયોગથી સે નો ટુ ડ્રગ થીમ વિષય ઉપર રીલ મેકિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 264 જેટલા ઉત્સાહી વિદ્યાર્થીઓ દ્વારા ભાગ લઈ કુલ 42 ટીમો બનાવવામાં આવેલ હતી અને ગત 16મી જાન્યુઆરીના રોજ તે પૈકી કુલ 10 શ્રેષ્ઠ ટીમોની પસંદગી આગળના રાઉન્ડ માટે કરવામાં આવેલ હતી. જે આગામી રાઉન્ડની કુલ 10 ટીમોની સ્પર્ધા આજરોજ અટલાદરા ખાતે આવેલ 600 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, જેમાં પોલીસ સ્ટાફ સમક્ષ આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં પોલીસ કમિશનર નરસિંહ કોમર હાજર રહેલ હતા અને તેમની ટીમોએ ભાગ લીધો હતો. જે પૈકી 3 શ્રેષ્ઠ ટીમોને વિજેતા જાહેર કરી ક્રમશઃ પ્રથમ, દ્વિતીય તથા તૃતીય ટીમોને ₹51,000, 31,000 તથા 11,000 રકમ ઇનામ પેટે આપવામાં આવેલ હતી. વ્યસન મુક્ત ભારત અભિયાનના ભાગરૂપે વડોદરા શહેરમાં અને સમગ્ર રાજ્યમાં એન્ટી ડ્રગ કેમ્પેઇન ગુજરાત પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહ્યા છે. આના ભાગરૂપે આજે એક કાર્યક્રમનું આયોજન બ્રહ્મકુમારીઝ અટલાદરા ખાતે કરવામાં આવ્યું, જેમાં શહેરના ક્રિએટિવ યુથને એક અવેરનેસ માટે ઉપયોગ કરી શકાય એવા એક ફિલ્મ બનાવવા માટેનું કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું. આમાં ઘણા બધા યંગ ડાયરેક્ટર્સ પાર્ટિસિપેટ કરીને આજે તમે જોયું કે કેટલાકને આપણે ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ પ્રાઇઝ પણ આપી, કેટલાકને લેટર ઓફ એપ્રિસિએશન પણ આપી. આ ફિલ્મો આપણા અવેરનેસ કેમ્પેનમાં ઉપયોગ કરવામાં આવશે. સોશિયલ મીડિયા માધ્યમથી યુવા જનતા, શહેરના તમામ લોકો સુધી એન્ટી ડ્રગ અવેરનેસ અંગેનું એક મેસેજ પહોંચાડવાની આપણા પ્રયાસ છે. આપણા માધ્યમથી આપણે કહેવા માંગીએ છીએ કે શહેર પોલીસ જે ડ્રગ ટ્રાફિકિંગ કરતા ઇસમો વિરુદ્ધમાં એક અભિયાન તો છેડી છે, સાથે સાથે લોકો પણ આ કાર્યક્રમના હિસ્સો બને. દરેક નાગરિક સંકલ્પ કરે, હું ડ્રગનો અબ્યુઝ કરીશ નહીં અને મારા પરિવારજનો, ઇષ્ટમિત્રો પણ આમાં ભાગી બનશે નહીં. અને સાથે સાથે કોઈ પણ સમુદાય કે વિસ્તાર કે સમાજના સભ્યો આવા પ્રવૃત્તિમાં સંડોવાયેલ હોય એવા બાબતે જાણકારી પણ પોલીસને આપીશું એવા એક સંકલ્પ કરે તો હું માનું છું કે શહેરમાં ચાલતા આવા પ્રવૃત્તિઓને આપણે સંપૂર્ણ નિયંત્રણમાં લાવી શકીએ, ઇફેક્ટિવ એન્ફોર્સમેન્ટ કરીને યુવા જનતાને આવા પ્રવૃત્તિમાં જે ડિસ્ટ્રેક્ટ થઈને જાય છે એને અટકાવી શકીએ. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.